હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે ગુજરાત રાજ્યના આજે કયા વિસ્તારોની અંદર કમોસમી માવઠું થયાના સમાચાર સામે આવી રહ્યા છે। જી હા દોસ્તો, આગાહી અનુસાર ગુજરાત રાજ્યના આ જિલ્લાના વાતાવરણમાં પલટો નોંધાયો છે ને અત્યારે પણ આપણે જાણીશું કે કયા વિસ્તારોમાં વાતાવરણ પલટાણું છે ને કઈ જગ્યાએ ભર શિયાળાની અંદર ગુજરાતમાં માવઠાની સંભાવના જોવા મળી રહી છે। તો બીજી તરફ દોસ્તો આ વિડીયોને તમે ખાસ અંત સુધી જોવાનું રાખજો, કારણ કે અત્યારે બંગાળની ખાડીમાં બે મોટા ચક્રવાતી પરિભ્રમણો ભમી રહ્યા છે, જેમાં હવામાન વિભાગ તરફથી દોસ્તો જે સેન્યાર નામનું વાવાઝોડું હતું, આ વાવાઝોડું અત્યારે ઇન્ડોનેશિયાના ઉત્તરીય પૂર્વ ભાગો તરફ દોસ્તો ત્રાટક્યા પછી જાણીશું કઈ સ્થિતિ પર વાવાઝોડું છે, કઈ જગ્યાએ 65 કિલોમીટર કરતાં પણ વધુના અત્યારે પવન સાથે પવનો ફૂંકાઈ રહ્યા છે ને અત્યારે દક્ષિણ ભારતમાં ફરી મોસમ પલટાણી છે। તમિલનાડુ જેવા રાજ્યના શાળા કોલેજોમાં તો બંધના ફરમાનો, ભારે વરસાદની આગાહી, વાવાઝોડાની ચેતવણીને ઉત્તર ભારતમાં બરફ વર્ષા, આમ ભારતના ચારેય છેડાના બદલતા વાતાવરણને લઈ આપણે દોસ્તો આજ આગામી કલાકોથી 28, 29 અને 30 તારીખની ગુજરાતના હવામાનની આગાહીને અત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ફરી એકવાર દોસ્તો આવનારા ડિસેમ્બર મહિનાને લઈને પણ માવઠા અને વાવાઝોડાની આપી દીધી છે આગાહી। ઠંડીનો શું માહોલ રહેશે, આ તમામ આગાહી દોસ્તો જાણતા પહેલા જો દોસ્તો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા તો દોસ્તો અત્યારે અમે તમને ભારતનું જોઈ શકો છો દોસ્તો વાતાવરણ બતાવી રહ્યા છીએ। આપણા ગુજરાત ઉપર દોસ્તો વાદળ વાયુ આવ્યા છે છેલ્લા 2 દિવસથી, એમાં પણ મધ્ય ગુજરાતના, દક્ષિણ ગુજરાતના અને ઉત્તરી ગુજરાતના વાતાવરણમાં આકાશમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ને અમે તમને અત્યારે ગુજરાતનું અહીં લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા લાગુના વાતાવરણ, જેમાં ધાનેરા આ સાથે ડીસા આજુબાજુના વિસ્તારોથી પાટણ, રાધનપુર આજુબાજુના વાતાવરણની અંદર આકાશમાં દોસ્તો જાણે માવઠું થવાનું હોય તેવા વાદળાઓ જોવા મળ્યા। એટલું જ નહીં, સવાર દરમિયાન તો સાબરકાંઠાના ખેડબ્રહ્મા આ લાગુ વિસ્તારો આ સાથે જ અન્ય આજુબાજુના કેટલાક ગ્રામ્ય વિસ્તારોની અંદર 10 થી 15 મિનિટ સુધી દોસ્તો હળવા વરસાદી માવઠા રૂપેનો વરસાદ કમોસમી પડ્યો ને જેને લઈ ખેડૂતોના પાકોને કમોસમી વરસાદની ભીતિના કારણે અત્યારે ચિંતા પ્રસરી છે। ત્યારે આમ સાબરકાંઠાના કેટલાક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાંથી દોસ્તો વરસાદ થયાના સમાચાર સામે આવી રહ્યા છે। વધુમાં તમે દોસ્તો જોઈ શકો છો આ સાથે અમદાવાદ, નડિયાદ, આણંદ લાગુના વિસ્તારોના વાતાવરણમાં વાદળિયું ધુમ્મસમય વાતાવરણ, એટલું જ નહીં દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં પણ પલટો છે ને ખાસ અત્યારે આ વિસ્તારોનું વાતાવરણ દોસ્તો ચોખ્ખું જોવા નથી મળી રહ્યું। વાદળવાયુની સાથે જ સૌરાષ્ટ્રના પણ અમે તમે દોસ્તો જોઈ શકો છો બતાવી રહ્યા છીએ, જેમાં અમરેલી લાગુના વિસ્તારોના વાતાવરણમાં પણ વાદળાઓની ગતિવિધિને આમ રાજ્યના જુદા જુદા જિલ્લાનું વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો આપણા પાડોશી રાજ્ય એવા રાજસ્થાનની અંદર તો કડાકા અને ભડાકા સાથેના વરસાદ કમોસમી પડે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે। અત્યારે ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ પલટાવાની અને ભેજ આવવાની સંભાવના છે, કારણ કે જોઈ શકો છો અત્યારે શ્રીલંકાના કાંઠાના વિસ્તારો પર, શ્રીલંકા ઉપર દોસ્તો અત્યારે એક મજબૂત એવું ડિપ્રેશન સક્રિય છે ને આ ડિપ્રેશન આગામી કલાકોમાં ઉત્તરી દિશા તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે જોઈ શકો છો દોસ્તો દક્ષિણ ભારતની અંદર ભારે વરસાદ પડવાની ચેતવણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે આપી દીધી છે। વધુમાં તમને દોસ્તો અત્યારે જોઈ શકો છો મલેશિયાના મલક્કા ઓફ ધ સ્ટ્રેટમાં રચાયેલું જે સિસ્ટમ વરસાદની હતી તે આગળ વધીને ઇન્ડોનેશિયાના કાંઠાના ભાગોમાં આવ્યા પછી અત્યાર સુધી એક નબળા પ્રકારનું સેન્યાર નામનું વાવાઝોડું હતું, પરંતુ આ વાવાઝોડું અત્યારે દોસ્તો ત્યાંથી ટર્ન મારી પૂર્વની દિશા તરફ આગળ વધી રહ્યું છે ને અત્યારે આ વાવાઝોડું નબળું પડીને ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે।
ઇન્ડોનેશિયા, આ કાંઠાના ભાગો, અંદમાન લાગુ વિસ્તારોમાં ભારે વરસાદ અત્યારે ખાબકી રહ્યો છે. અને દોસ્તો જોઈ શકો છો અંદમાન નિકોબાર ટાપુ ઉપર વરસાદની ગતિવિધિ શરૂ છે. આમ બંગાળની ખાડીનો આ વિસ્તાર વાવાઝોડાની ચપેટમાં, તો દક્ષિણી ભારતનો આ ભાગ કે ડિપ્રેશનની ચપેટમાં, ને એના કારણે જ ગુજરાતના વાતાવરણમાં વધેલા ભેજના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યારે વરસાદ થવાની કમોસમી સંભાવના ઊભી થઈ છે. ત્યારે જાણીશું દોસ્તો ક્યાં સંભાવના છે. પહેલા અત્યારે આવી રહેલા લેટેસ્ટ મેપો પર નજર કરીએ તો ભારતીય હવામાન વિભાગ તરફથી તમે દોસ્તો આજનો અત્યારનો લેટેસ્ટ જે ભારતના તમામ રાજ્યોનો વરસાદની આગાહીનો જે નકશો સામે આવી રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે બંગાળની ખાડી, એમાં પણ દક્ષિણી ભારતના કાંઠાના ભાગોમાં સક્રિય મજબૂત એવી ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણી ભારતના તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ કાંઠાના વિસ્તારોમાં અત્યારે દોસ્તો ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તો ખાસ આપણા ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત લાગુના સરહદી જિલ્લાના વાતાવરણમાં પલટો આવે, કારણ કે રાજસ્થાનના તમામ ભાગોમાં જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગે કમોસમી માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે. આમાં ભારતીય હવામાન વિભાગે દોસ્તો આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનમાં માવઠાની સંભાવના તો તમે દોસ્તો જોઈ શકો છો. આ સાથે જ અત્યારે દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરળમાં યલો એલર્ટ આપવામાં આવ્યું. તો ઓડિશા અને ઉત્તર ભારત આ લાગુ રાજ્યોની અંદર કોલ્ડ વેવ અને ફોગની ચેતવણી આપવામાં આવી છે. આમ ભારતના ઉત્તરીય રાજ્યોમાં બરફ વર્ષા, ઠંડીનું પ્રમાણ તો દક્ષિણી ભારતમાં જોઈ શકો છો. અમે તમને 28 નવેમ્બરનો આગાહીનો નકશો બતાવી રહ્યા છીએ, જેમાં શ્રીલંકા ઉપર સક્રિય ડિપ્રેશન દોસ્તો તમિલનાડુના કાંઠાના ભાગો પર આવતા 28 નવેમ્બરના દિવસે તમિલનાડુમાં અત્યંત ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ અત્યારથી જ આપી દેવામાં આવ્યું છે. તો ઓડિશા, કેરળમાં પણ ભારે વરસાદ. જો કે આપણા ગુજરાતની અંદર દોસ્તો આજે કે પછી આવતીકાલે એવા કોઈ મોટા કમોસમી વરસાદ થવાની સંભાવના નથી, પરંતુ ખાસ સંભાવના અત્યારે રાજસ્થાન લાગુ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા એ લાગુ, મહીસાગર, અરવલ્લીથી પૂર્વ ગુજરાતના કેટલાક સીમિત વિસ્તારમાં સંભવિત જો વાદળાઓ થઈ જાય તો તે ભાગોમાં હળવું માવઠું કમોસમી વરસાદ રૂપે થાય તેવી સંભાવના છે. બાકીના અન્ય કોઈ વિસ્તારમાં એવા મોટા માવઠાની સંભાવના નથી. દોસ્તો આગામી 2 થી 3 દિવસ સુધી જોઈ શકો છો. ખાસ 28 તારીખે પણ પૂર્વીય રાજસ્થાનના ભાગોમાં વરસાદની સંભાવના અને દક્ષિણ ભારતમાં પણ વરસાદની સંભાવના IMDએ રજૂ કરી. તો 29 નવેમ્બરના દિવસે જોઈ શકો દક્ષિણી ભારતના કેટલાક રાજ્યોમાં તો અત્યંત ભારે વરસાદનું રેડ, તો ઓડિશાથી લાગુ વિસ્તારોમાં અતિ ભારેના ઓરેન્જ અને અમુક કેરળ લાગુ કર્ણાટકના ભાગોમાં ભારે વરસાદના યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે. ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે 29-30 તારીખ. આમ રાજ્યની અંદર દોસ્તો જોઈ શકો છો દક્ષિણ ભારતમાં ભારે વરસાદ, ઉત્તર ભારતમાં બરફ વર્ષાને લઈ કોલ્ડ વેવની સંભાવના. ત્યારે ગુજરાત લાગુ, રાજસ્થાન લાગુ વિસ્તારોમાં દોસ્તો વાતાવરણની પલટો આવવાને લઈ વાદળિયા વાતાવરણની સંભાવનાનો પલટો રહેશે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે આગામી કલાકોથી માંડી આગામી 4 દિવસ ગુજરાત રાજ્યના કયા જિલ્લાનું કેવું વાતાવરણ રહેશે. દોસ્તો અત્યારે ખાસ કરીને અમે તમને જણાવીએ તો મધ્ય ગુજરાત એ લાગુ, ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વાતાવરણની અંદર ઠંડીની અંદર રાહત મળી શકે છે. અત્યારે ઠંડીને લઈ જેમાં ન્યૂનતમ તાપમાનમાં વધારો થયો છે, અને પાછલી 24 કલાકના ઠંડીના આંકડાની વાત કરીએ તો કચ્છના નલિયાની અંદર 11.5 ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાણું. તો સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, આ સાથે જ પોરબંદર, રાજકોટ લાગુના વિસ્તારોમાંથી 15 થી 17 ડિગ્રી સુધીના નીચા તાપમાનો નોંધાણા છે. ત્યારે અન્ય જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર ઠંડીની અંદર ઘટાડો નોંધાણો છે. અને અત્યારે આગામી કલાકોના વાતાવરણ ઉપર આપણે નજર કરીએ તો જોઈ શકો છો રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથે આગામી કલાકોમાં કમોસમી માવઠાની રહેશે સંભાવના. સંભવિત રાજસ્થાન લાગુના આપણા ગુજરાતના સરહદી ઉત્તર ગુજરાત, એમાં પણ પાલનપુર, અંબાજી, આબુ, સાબરકાંઠા લાગુના ખેડબ્રહ્મા, ખેરેજ,
આ સાથે જ મહીસાગર અરવલ્લી સુધીના વાતાવરણમાં પલટો આવે તો કોઈક જગ્યાએ એકલ દોકલ વિસ્તારમાં છાંટછૂટ સ્વરૂપેની ગતિવિધિ વરસાદની થાય તો પૂર્વ ગુજરાતથી માંડી મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ વાદળ વાયુ રહેવાની સંભાવના રહેશે। એટલું જ નહીં, સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ અમરેલી વચ્ચેના આ પટ્ટામાં વાદળાઓ જોવા મળ્યા તો આવનારી કલાકોની અંદર જેમાં જોઈ શકો છો હજુ પણ સૌરાષ્ટ્રના રાજકોટ આજુબાજુના વાતાવરણમાં પણ વાદળ વાયુ રહેવાની સંભાવના રહેશે। અને તમે જોઈ શકો છો મોડી સાંજથી લઈ આગામી કલાકો ઉત્તર ગુજરાતની અંદર દોસ્તો વાદળાઓ વધુ થોડા તીવ્ર બને તો સંભાવના છે કે ડીસા, પાલનપુર, અંબાજી, આ સાથે જ સાબરકાંઠા લાગુ વિસ્તારોથી મહીસાગર અરવલ્લી લાગુના વિસ્તારોમાં દોસ્તો મોડી સાંજ અને રાત્રિથી લઈ રાજસ્થાનના ભાગોમાં તો ઉદયપુરના ઉપરના ભાગોમાં તીવ્ર મેઘગર્જના આજે થાય અને માવઠું રાજસ્થાનમાં થવાની સંભાવના છે। ત્યારે લાગુના ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ પલટાની રહેશે સંભાવના। આ સાથે અમે તમને 28મી નવેમ્બરની ગુજરાતની આગાહી વરસાદને લઈ જણાવીએ તો દોસ્તો જોઈ શકો 28 તારીખે પણ ગુજરાતનું વાતાવરણ પલટાવાની છે ને જેમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ, આ સાથે જ ચોટીલા, અમુક જામનગર વિસ્તારો હોય, જૂનાગઢ, અમરેલી, પોરબંદરના વાતાવરણમાં વાદળ છાયું આકાશમાં વાદળા છવાયેલા જોવા મળશે। કચ્છના પણ રાપર આજુબાજુના વાતાવરણમાં વાદળા છવાયેલા જોવા મળશે। ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાના વાતાવરણની અંદર વાદળી ગતિવિધિને કોઈક રાજસ્થાન લાગુ સરહદી જિલ્લાના વાતાવરણમાં હળવું માવઠું નોંધાય। બાકી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં જોઈ શકો છો વલસાડ, ડાંગ, આ સાથે નર્મદા, આમ દક્ષિણ ગુજરાત લાગુ અને પૂર્વ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં વાદળ આકાશમાં છવાયેલા જોવા મળી શકે છે। આમ તો માવઠાની વધુ સંભાવના દોસ્તો રાજસ્થાન લાગુ, પાલનપુર, સાબરકાંઠા જિલ્લાના કોઈક ગ્રામ્ય વિસ્તારમાં રહે એમાં પણ એ છાંટછૂટ સ્વરૂપે હળવું માવઠું નોંધાય। ખેડૂતોના પાકોને નુકસાન કરે એવું કોઈ પણ મોટું માવઠું નહીં થાય તો તમે દોસ્તો જોઈ શકો છો એ જ પ્રમાણે અમે તમને 29મી નવેમ્બરની આગાહી અહીં બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો વધુ સંભાવના છે કે ગુજરાતના વાતાવરણમાં આકાશમાં વાદળછાયા વાતાવરણની ગતિવિધિ જેમાં સૌરાષ્ટ્રમાં પણ આ પલટો નોંધાઈ શકે। આમ ગુજરાતના તમામ જુદા જુદા જિલ્લાનું વાતાવરણ હજુ આવનારા 2 થી 3 દિવસ વાદળિયું રહેવાની છે ને જેમાં દક્ષિણ ગુજરાતમાં 29 તારીખ પછી જોઈ શકો છો દોસ્તો ખાસ તમિલનાડુના કાંઠાના ભાગોમાં રચાયેલું ડિપ્રેશન વધુ મજબૂત થઈને ડીપ ડિપ્રેશનની કેટેગરી ઉપર આવીને ઉત્તરની દિશા તરફ ધકેલાશે। એટલે બંગાળની ખાડીમાંથી ભેજ દોસ્તો તણાય અને તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતના કાંઠા સુધી આવી શકે છે ને જેના કારણે 29 અને 30 નવેમ્બર ઉપર આપણા ગુજરાત ઉપર બંગાળની ખાડીની સિસ્ટમોના કારણે ભેજનું વહન વધશે અને જેના કારણે તમે અહીં નજર કરી શકો છો તો દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે જેમાં તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા આ લાગુના વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહેવાની સંભાવનાને લઈ વાદળાઓ બંધાશે તો ઉત્તર ગુજરાત લાગુના રાજસ્થાનના પણ વાતાવરણમાં પલટો આવશે। આમ હજુ દોસ્તો 30 નવેમ્બરથી લઈ જોઈ શકો છો તમે રાજ્યમાં આગામી 30 તારીખ સુધીની ગતિવિધિની અંદર વાતાવરણનો વાદળવાયુનો ગતિવિધિનો માહોલ જોવા મળે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે। અને ત્યારે હવે પછી દોસ્તો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અમે તમને અત્યારની લેટેસ્ટ દોસ્તો આ અંગેની માહિતી પહોંચાડી રહ્યા છીએ। અત્યારે બંગાળની ખાડીમાં 2 સિસ્ટમો બની રહી છે। ખાસ કરીને બંગાળની ખાડીમાં એમાં પણ ગઈકાલ સુધી જે વાવાઝોડું ઇન્ડોનેશિયાના કાંઠાના ભાગોમાં હતું તે અત્યારે નબળું પડી અને ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં જોવા મળી રહ્યું છે। તો શ્રીલંકા ઉપર અત્યારે એક નવી ડીપ ડિપ્રેશનવાળી મજબૂત સિસ્ટમ સક્રિય છે। આમ અત્યારે બંગાળની ખાડીમાં 2 સિસ્ટમો સક્રિય જોવા મળી। તમે અહીં દોસ્તો આઈએમડી તરફથી આ અંગેનો સેટેલાઇટની અંદર રજૂ કરેલો મેપ પણ જોઈ શકો છો, જેમાં અત્યારે ખાસ કરીને સેન્યાર વાવાઝોડાના નબળા પડેલા ડીપ ડિપ્રેશનવાળા વાદળોના સમૂહો ઇન્ડોનેશિયાથી અત્યારે પૂર્વની દિશા તરફ ધકેલાઈ ચૂક્યા છે। એટલે હવે આ વાવાઝોડાની આપણા ભારતના કોઈ પણ રાજ્ય ઉપર દોસ્તો તબાહીના દ્રશ્યો આવે તે પ્રમાણની કોઈ પણ અત્યારની ચિંતાજનક સંકટ નથી, પરંતુ તમે શ્રીલંકાના કાંઠાઈ વિસ્તારો પર સક્રિય ડિપ્રેશન ઉપર નજર કરી શકો તો અત્યારે શ્રીલંકા ઉપર દોસ્તો એક મજબૂત ડીપ ડિપ્રેશન રચાઈ ચૂક્યું છે।
અત્યારે આમ તો જોવા જઈએ સંભાવના છે કે દક્ષિણી ભારતના તટીય ભાગોમાં રચાયેલું આ ડીપ ડિપ્રેશન સમુદ્રમાં જઈ થોડું મજબૂત થશે તો નબળા પ્રકારનું વાવાઝોડું ફરી બંગાળની ખાડીમાં રચાઈ શકે, અને જેને લઈ જોઈ શકો છો અત્યારનો આ સિસ્ટમનો માર્ગ હવામાન વિભાગે બતાવ્યો, જેમાં આગામી કલાકોમાં આ સિસ્ટમ ઉત્તરની દિશા તરફ આગળ વધી શ્રીલંકાના કાંઠાના ભાગોમાં ત્રાટકે તેવું અનુમાન છે. અહીં જોઈ શકો છો 30 નવેમ્બર ઉપર આ સિસ્ટમ તમિલનાડુના કાંઠાઈ વિસ્તારો સુધી આવી શકે છે, ને જેમાં પવનની ઝડપ કાંઠે આવશે ત્યારે 45 કેટીની જોવા મળી શકે છે. તો અહીં તમે દોસ્તો સેન્યાર વાવાઝોડાનો અત્યારનો અને આગામી કલાકોનો માર્ગ IMDએ જે રજૂ કર્યો, જેમાં તમે નજર કરી શકો છો તો ઇન્ડોનેશિયાથી અત્યારે વળાંક મારી પૂર્વની દિશા તરફ ધકેલાયેલું વાવાઝોડું અત્યારે ફરી મલેશિયાના એ કાંઠાઈ ભાગો સુધી દોસ્તો આગળ વધી રહ્યું છે. જોકે હવે આ વાવાઝોડું નબળું પડી ચૂક્યું છે, ને જેમાં 60 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ રહ્યા છે. આના કારણે પૂર્વી બંગાળની ખાડી અને અંદમાનમાં ભારે વરસાદની ચેતવણી છે, અને તમે અહીં ફિશરમેન વોર્નિંગ ગ્રાફ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો સામે આવ્યો, જેમાં જોઈ શકો છો ખાસ કરી અત્યારે શ્રીલંકાના કાંઠાઈ દરિયાઈ ભાગોમાં હવામાન વિભાગ તરફથી દોસ્તો 60થી લઈ અને એમાં પણ 80 કિલોમીટરના પવનો ફૂંકાવાની સંભાવના છે, અને દક્ષિણી ભારત ઉપર અત્યારે જાણે પવનો વાવાઝોડાની જેમ ફૂંકાય તેવી સિસ્ટમ બની છે. આમ બંગાળની ખાડીનું એક વાવાઝોડું તો નબળું પડી ગયું, પરંતુ શ્રીલંકા કાંઠે રચાયેલી ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ તમિલનાડુ, કેરળ અને એમાં પણ આંધ્રપ્રદેશના કાંઠા સુધી અસર કરવાની છે. આથી તટીય ભાગોમાં વાવાઝોડા રૂપી વરસાદી પવનો ફૂંકાવાની સંભાવનાને લઈ તમે દોસ્તો જોઈ શકો છો 2 તારીખ સુધી દક્ષિણ ભારતના આ બંગાળની ખાડીવાળા રાજ્યોના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના રૂપેનું અત્યારે દોસ્તો વોર્નિંગ ગ્રાફમાં બતાવવામાં આવ્યું છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ. અંબાલાલ પટેલ તરફથી દોસ્તો ફરી એકવાર આવનારા ડિસેમ્બર મહિનાની અંદર 15 ડિસેમ્બર પછી ફરી ગુજરાતમાં કમોસમી માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે. તો હજુ ડિસેમ્બરમાં પણ વાવાઝોડું બનવાની સંભાવના છે, ને તેમણે દોસ્તો આવનારી 22 ડિસેમ્બર પછી કડકડતી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચેના સમયગાળા દરમિયાન રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની છે, અને જેમાં લા નીનો અને પશ્ચિમી વિક્ષોભો આવવાના કારણે ગુજરાતનું વાતાવરણ હજુ ડિસેમ્બરમાં અને જાન્યુઆરીમાં પણ પલટાયેલું રહેવાની તેમની આગાહી છે. આમ અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી આવનારા મહિનામાં માવઠા થવાની આગાહી કરી છે, અને દોસ્તો અત્યારે